वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां छो? सारू, चालो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे शुं वात करी थी पहेला डिस्कस करीए। लास्ट लेक्चर नी अंदर आपणे बंध क्रमांक, त्यार पछी अणु जे होय ए अणुनी आणवीय इलेक्ट्रॉन रचना, जेमां आपणे हाइड्रोजन थी लई अने नियोन सुधीनी वात करी थी। H2, पछी He2, Li2, Be2, B2, ओके, एवी रीतना Ne2 सुधीनी वात करी थी। आजना लेक्चरनी अंदर विद्यार्थी मित्रों आपणे हवे गया लेक्चरमां जेम अणु विषयनी आणवीय अणु माटेनी आणवीय इलेक्ट्रॉन रचना लखी थी, आजे आपणे आयन माटे आणवीय इलेक्ट्रॉन रचना लखवानी छे। अणु माटे सिम्पल छे, बराबर ने, ए NCERT लेवलनुं छे, ज्यारे आजे आपणे जे भणवाना छे थोडुंक लेवल तमारुं अप छे। लेवल 2 ना MCQ आमांथी बनी शके। ओके, तो एनी आपणे चर्चा करवानी छे। तमने पहलो क्रम याद रहेवो जोईए, बराबर ने। हाइड्रोजन थी नाइट्रोजन सुधीनो क्रम कंईक अलग हतो अने नाइट्रोजन पछी एटले के ऑक्सिजन थी नियोन सुधीनो क्रम अलग हतो। ओके, चालो हवे आपणे वात जे करवानी छे आ लेवल 2 नी वात छे। आपणने शुं कीधुं छे जोवो अहींया शुं कहेवामां आवेलुं छे के नीचेना आयनोनी आणवीय इलेक्ट्रॉन रचना, बंध क्रमांक अने आपणे चुंबकीय गुणधर्मनी चर्चा करवानी छे। चालो, तो आपने कंईक आयनो आपेला छे, आयनोनी साथे अणु पण आपेला छे। तो सौथी पहेला आपणे सौथी पहेलो अणु लईए H2 अणु। तो H2 अणुनी अंदर मैं तमने शीखवाड्युं हतुं, एनी अंदर पहेला इलेक्ट्रॉन गणी लो, केटला होय? 2। हवे एनी इलेक्ट्रॉन आणवीय इलेक्ट्रॉन रचना लखवानी छे। अणु होय तो एनी आणवीय इलेक्ट्रॉन रचना होय, तो एनी इलेक्ट्रॉन रचना शुं थाय? सिग्मा 1s नी अंदर 2 इलेक्ट्रॉन। चालो, हवे एनी इलेक्ट्रॉन रचना तमने मळी गई। त्यार पछी एक मिनिट हो, इलेक्ट्रॉन रचना तमने मळी गई। त्यार पछी हवे आपणे वात करीए एना बंध क्रमांकनी। तो 1/2 काउंसमां शुं आवशे? तो के भाई बॉन्डिंग इलेक्ट्रॉन केटला छे? 2 माइनस एंटी बॉन्डिंगमां 0, एटले तमारो आंसर आवी गयो 1। अने पछी आपणे शुं लखवानुं छे? एना चुंबकीय गुणधर्मनी। तो बंने अहींया केवा छे? युग्मनी अंदर छे, એટલા માટે આ અણુ કેવો હશે? પ્રતિચુંબકીય। કેવો હશે? પ્રતિચુંબકીય। ચાલો, આવડશે ને? આ રીતના કરવાનું હતું। હવે આપણને આયનની વાત કરી હોય જ્યારે, ત્યારે શું કરવાનું? તો નંબર 2 H2+ છે। હવે H2 ની ઇલેક્ટ્રોન રચના તમને લખતા આવડે છે, સિગ્મા 1s ની અંદર 2। પણ H2+ નો મતલબ એવો છે કે H2 અણુએ એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે। એનો મતલબ H2+ ની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 1। તો અહીંયા શું લખાશે? સિગ્મા 1s1। ઓકે, હવે એનો આપણે શું શોધવાનો છે? બંધ ક્રમાંક। તો 1/2 કાઉંસમાં 1 - 0, એટલે તમારો આન્સર આવશે 0.5, કેમ કે 1 - 0 એટલે 1, 1/2 એટલે 0.5। ધન વેલ્યુ હોવાથી આ અસ્તિત્વ ધરાવતો હશે। ઓકે, ચાલો હવે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તો જો કયો આવશે? અનુચુંબકીય। શું આવશે? અનુચુંબકીય। કેમ? કારણ કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, સિંગલ ઇલેક્ટ્રોન, એકલો ઇલેક્ટ્રોન છે એટલા માટે। ચાલો, નંબર 3 એના પછીનાની આપણે વાત કરીએ। આપણને આપેલો છે H2-। તો H2- ની અંદર ઇલેક્ટ્રોન રચના શું થાય? સિગ્મા। હવે હા, પહેલા ઇલેક્ટ્રોન ગણી લેવાના। H2- નો અર્થ એવો છે કે હાઇડ્રોજનના જે 2 પરમાણુઓ હતા અને એ અણુ બન્યા, એટલે 2 ઇલેક્ટ્રોન તો હતા જ, એમાંથી એમણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે, એટલે 2 + 1 એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 3 ઇલેક્ટ્રોન થશે। તો આપણે 3 ઇલેક્ટ્રોનને ગોઠવવા હોય તો કેવી રીતના ગોઠવશો? સિગ્મા 1s2, 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, હજી 1 ઇલેક્ટ્રોન છે એટલા માટે એને એના પછીની કક્ષકમાં ગોઠવવા પડશે। સિગ્મા સ્ટાર 1s ની અંદર 1 ઇલેક્ટ્રોન, થઈ ગયા 3 ઇલેક્ટ્રોન। ચાલો, બંધ ક્રમાંક ગણીએ આપણે। તો 1/2 કાઉંસમાં 2 - 1 એટલે થશે 1/2 એટલે 0.5। ઓકે, 2 ઇલેક્ટ્રોન બોન્ડિંગના અને 1 ઇલેક્ટ્રોનનો એન્ટી બોન્ડિંગનો, એટલે 0.5। એનો આ અણુ પણ કયો હશે? અનુચુંબકીય, કેમ કે એની અંદર પણ 1 ઇલેક્ટ્રોન સિંગલ છે એટલા માટે અનુચુંબકીય અણુ હશે। ચાલો, એટલે સુધીનું સમજી ગયા। હાઇડ્રોજનના 3 સ્પીસીસ માટેની વાત પૂરી થાય છે। હવે આપણે વાત કરીએ કોની? એના પછી ઓક્સિજનની। ચાલો, આપણને આપેલો છે O2। તો O2 ની અંદર ઓક્સિજન O2 નો પરમાણુ ક્રમાંક થાય 8, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે? 16।
16 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવા છે અને O2 છે તો યાદ રાખજો O2 ની અંદર શું આવે સિગ્મા પાઈ આવે શું આવે સિગ્મા પાઈ તો આપણે આને લખવું હોય તો કેવી રીતના લખશું તો જો સિગ્મા 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન પછી એના કરતાં વધારે ઉર્જા ધરાવતી સિગ્મા સ્ટાર 1s એમાં પણ 2 ઇલેક્ટ્રોન એના કરતાં વધારે ઉર્જા ધરાવતી સિગ્મા 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 2s એમાં પણ 2 ઇલેક્ટ્રોન હવે કઈ કક્ષક આવે અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજનની અંદર પહેલા કઈ કક્ષક આવે સિગ્મા 2pz આવે એટલે સિગ્મા 2pz માં પણ શું આવશે સિગ્મા 2pz એમાં પણ 2 ઇલેક્ટ્રોન એના પછી કઈ આવે pi 2px equal to pi 2py ચાલો હવે મને કહો ઇલેક્ટ્રોન 16 ગોઠવવાના છે અહીંયા 2 2 4 2 6 2 8 ને 2 10 ગોઠવાઈ ગયા હજુ કેટલા જોઈએ આપણે 6 ઇલેક્ટ્રોન તો અહીંયા આ બંનેની અંદર પહેલા 2 ઇલેક્ટ્રોન આવી જશે એટલે 2 અને 2 થઈ ગયા ચાલો 14 ઇલેક્ટ્રોન હવે 2 ઇલેક્ટ્રોનને ગોઠવવાના બાકી છે તો હવે પાઈ પછી શું આવે યાદ રાખજો શું પ્રેક્ટિસ એટલા માટે જ મેં તમને કરવાની કીધી હતી હવે કઈ કક્ષક આવે પાઈ સ્ટાર 2px equal to પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz સૌથી છેલ્લે આવે બરાબર પણ આપણે ગોઠવવાના કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે અહીંયા સુધીમાં 14 ગોઠવાઈ ગયા 2 ઇલેક્ટ્રોન બાકી છે તો પાઈ 2px માં 2 મૂકી દઉં નહીં બંનેમાં કેટલા આવે એક ઇલેક્ટ્રોન કેમ કે આ બંને સમાન ઉર્જા ધરાવતી હોવાના લીધે ચાલો ક્લિયર એટલે સુધીનું હવે એનો બંધ ક્રમાંક તમારે ગણવો હોય તો 1/2 કૌંસમાં શું આવશે કેટલા ઇલેક્ટ્રોન છે બોન્ડિંગમાં 2 ને 2 4 ને 2 6 ને 4 10 માઇનસ 2 2 4 અને આ બીજા 2 એટલે 6 તો 10 માઇનસ 6 એટલે 4/2 એટલે તમારો આન્સર આવશે 2 બંધ ક્રમાંક મળી ગયો ચાલો એના પછી આપણે વાત કરીએ એના ચુંબકીય ગુણધર્મની તો અહીંયા દેખાય જ છે કયો ગુણધર્મ આવશે અનુચુંબકીય ઓકે ચાલો એના પછી O2 - 1 આપણને આપેલો છે તો O2 - 1 નું એક સ્પેસિફિક નામ છે બેટા એને આપણે કહીએ છીએ સુપર ઓક્સાઇડ O2 એટલે ઓક્સાઇડ થવાનો અને O2 - 1 ને બોલાય છે સુપર ઓક્સાઇડ બરાબર જેમાં એક્ઝામ્પલ તમારે કરવું હોય તો KO2 કરીને એક આપણનો KO2 આપણું એક સંયોજન છે KO2 જેની અંદર ઓક્સિજન છે એ O2 - 1 સ્ટેટમાં હોય એ રેડોક્સ પ્રક્રિયા ભણશો ને ત્યારે વધારે ડિટેલમાં ખબર પડશે ચાલો O2 - 1 આપણને આપેલો છે અને આપણે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી છે તો જુઓ અહીંયા સુધી બધું સેમ આવશે આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય O2 હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય 2 ઓક્સિજન જોડાઈને કેટલા ઇલેક્ટ્રોન બનાવે 16 ઇલેક્ટ્રોન પ્લસ હવે આ 1 ઇલેક્ટ્રોન એને મેળવો છે એટલા માટે આપણે ગોઠવવાના કેટલા છે 17 તો અહીંયા આ બંનેમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે હજુ 1 ઇલેક્ટ્રોન તમારે ઉમેરવો હોય તો જો આ બધું તો સેમ જ આવશે ઉપરનું સમજો છો ને અહીંયાથી આપણે pi 2px equal to pi 2py આમાં જે છે pi સ્ટાર બેયમાં અત્યારે એક ઇલેક્ટ્રોન હતો O2 માં હવે O2 માઇનસ છે એનો મતલબ 1 ઇલેક્ટ્રોન મેળવો છે તો એ ઇલેક્ટ્રોન ક્યાં જશે આમાં એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે 2 ઇલેક્ટ્રોન થઈ જાય ઓકે હવે આપણે ગણવાના છે શું તો એનો બંધ ક્રમાંક તો જો અહીંયા 1/2 બોન્ડિંગમાં તો 10 ના 10 જ રહેશે પણ અહીંયા કેટલા થઈ જશે 7 તો 10 માંથી 7 જાય તો 3/2 એટલે એ કહેવાય 1.5 કેટલો આવે છે એનો બંધ ક્રમાંક 1.5 ઓકે ચાલો ચુંબકીય ગુણધર્મમાં જો અહીંયા આવી રહ્યો એક સિંગલ ઇલેક્ટ્રોન એટલા માટે આ પણ કેવું આવશે અનુચુંબકીય આવશે ઓકે સમજાય છે ચાલો નેક્સ્ટ એના પછીની વાત કરીએ O2 - 2 જેને કહેવાય છે શું એને કહેવાય છે પેરોક્સાઇડ શું કહેવાય પેરોક્સાઇડ તમે આનાથી પરિચિત છો H2O2 થી પરિચિત છો ને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે બરાબર ચાલો O2 - 2 એને કહેવાય પેરોક્સાઇડ તો O2 ની અંદર 16 હોય 2 ઇલેક્ટ્રોન હજી વધારે મેળવાય એટલે આપણે 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે જો O2 - ની અંદર 1 ઇલેક્ટ્રોન અહીંયા હતો જો પહેલા હું તમને O2 નું જ કહી દઉં આ બધું સેમ આવશે pi 2px pi સ્ટાર 2px equal to pi સ્ટાર 2py O2 હોય તો બંનેમાં એક ઇલેક્ટ્રોન હોય
પણ અહીંયા O2 -2 છે, એનો મતલબ એને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. તો એ 2 ઇલેક્ટ્રોન જાય ક્યાં? એક અહીંયા જાય, એક અહીંયા જાય, એટલે થશે શું? તો કે ભાઈ પાઈ સ્ટાર 2px માં 2 ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py માં પણ 2 ઇલેક્ટ્રોન થઈ જાય. તો હવે એનો બંધ ક્રમાંક ગણવો હોય તો શું થશે? તો કે ભાઈ બંધ ક્રમાંક 1/2 10 - 8 એટલે 10 - 8 એટલે 2 2/2 એટલે થશે 1. પેરોક્સાઇડ ની અંદર શું થાય? બંધ ક્રમાંક 1. ઓકે, ચાલો બીજી વાત કરીએ, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બંને ઇલેક્ટ્રોન હવે જુઓ યુગ્મિત થઈ ગયા, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એકલો ઇલેક્ટ્રોન નથી, એટલા માટે એનો ગુણધર્મ કેવો આવશે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય આવડશે? આવી રીતના કરવાનું છે. હવે કોણ કરશે આ? N2 - અને N2+? તમે જાતે કરજો. ઓકે, તો તમને વધારે ડિટેલમાં ખબર પડશે, અને જો ના સમજાય તો ફરી પાછા જોઈને એક વખત કરજો. આ જાતે કરવાનું. ઓકે, ચુંબકીય ગુણધર્મ તમારે નક્કી કરવાનો, બંધ ક્રમાંક પણ તમારે નક્કી કરવાનો. અને નાઇટ્રોજન છે એટલે ખાસ જોજો, આની કરતા ઊંધું આવશે. અહીંયા સિગ્મા પાઈ આવતું હતું, નાઇટ્રોજનની અંદર પાઈ સિગ્મા આવે છે. બસ એ વસ્તુ નહીં ભૂલી જતા, નગર બધા ગોટાળા થશે. ક્લિયર ને? N2 ની ઇલેક્ટ્રોન રચના તમને હું કહી દઉં શું થાય. N2 ની ઇલેક્ટ્રોન રચના તો સિગ્મા 1s2 આપણે ટોટલ 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય. સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, પછી સિગ્મા સ્ટાર 2s2 થઈ ગયા. કેટલા થયા? 1 2 3 4 એટલે 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે અહીંયાથી એની ઇલેક્ટ્રોન રચના ફરે છે, આણ્વીય ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજન જ્યારે હોય ત્યારે પાઈ પહેલા આવે, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py પહેલા આવશે. 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, બરાબર? એટલે 2 4 6 8 થઈ ગયા. 2 અને 2 આમાંથી જતા રહ્યા. એના પછી કઈ આવે? તો કે સિગ્મા 2pz આવશે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ભૂલી નહીં જતા. નાઇટ્રોજન સુધીના જેટલા પણ અણુઓ હોય, હાઇડ્રોજન થી નાઇટ્રોજન, એ બધામાં પાઈ પહેલા આવે, પછી સિગ્મા આવે. જ્યારે ઓક્સિજન અને એના પછીનાની અંદર સિગ્મા પહેલા આવે ને પાઈ પછી આવે. વસ્તુ આ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને આના પછી પાછું શું આવે એ પાછું યાદ રાખજો. આના પછીનું સેમ છે બંનેની અંદર, ખાલી અહીંયા જ ફરક છે. પછી તો પાઈ સ્ટાર જ આવે, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને અંતે સિગ્મા સ્ટાર 2pz આવે. ચાલો, ક્લિયર ને? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આ બંને જાતે સોલ્વ કરજો કે જેથી આવડે. ક્લિયર? પહેલા આટલું કોપી કરી જાઓ, પછી આગળની આપણે વાત કરીએ. ચાલો બેટા, હવે આપણે શીખવાનું છે બંધ ક્રમાંક ગણવાની એક શોર્ટ મેથડ જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે બંધ ક્રમાંક ગણવા માટે બહુ બધી વખત તમે કોઈ પણ અણુ આપેલો હોય, તમને કોઈ પણ અણુ હોય કે આયન હોય, એમાં તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લ્યો ને એટલે બંધ ક્રમાંક આવડી જાય. એકદમ ઈઝી મેથડ છે. ચાલો, જીનીટની અંદર આપણે આના દ્વારા જ બંધ ક્રમાંક ગણવાનો. ઓકે, આખી આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની પણ જરૂર પડશે નહીં. ચાલો, હવે વાત કરીએ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા અને અહીંયા આપણે લખશું એનો બંધ ક્રમાંક. ચાલો, કેવી રીતના કરવાનું હું તમને શીખવાડું છું. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 5 6 7 અને 8 સુધી આપણે રાખીએ છીએ. ચાલો, ક્લિયર એટલું? જો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો આપણો બંધ ક્રમાંક આવશે 0.5. કેમ સર? તો જો આપણી પાસે સૂત્ર છે કયું? 1/2 Nb - Na. હવે એક ઇલેક્ટ્રોન હોય તો એ પહેલા તો એ બોન્ડિંગમાં જવાનો, સિગ્મા 1s માં જવાનો. તો બોન્ડિંગમાં એક ઇલેક્ટ્રોન આવે તો 1/2 1 - 0 એટલે શું થશે? 1/2, જેને કહેવાય 0.5. ક્લિયર? હવે જો અહીંયા એક વધારો 2 કરી દો તો 2/2 એટલે 1 થઈ જશે, એટલે 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે 1 આવશે. હવે 3 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 3 કરો તો 3 કેવી રીતના થાય? તો 2 - 1 થાય, કેમ કે સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, સ્ટારમાં સિગ્મા સ્ટાર 1s માં 1 ઇલેક્ટ્રોન જાય, એટલે 2 ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં છે. 2 - 1 એટલે 1/2 એટલે આવશે શું? 0.5. હવે જોજો, આપણે સીધી રીતના કરવાનું છે. 0.5 1 0.5 પછી ફરી પાછો 0. ઓકે, આ ખાસ અગત્યનું છે. 1 ઇલેક્ટ્રોન હોય તો 0.5, 2 હોય તો 1, 3 હોય તો 0.5, 4 હોય તો 0. પૂરું. આટલે સુધીનું આવડી ગયું. આટલે સુધીનું. હવે પછીનું, આના પછી કઈ કક્ષક? આ હતી કક્ષક કઈ માટે? સિગ્મા 1s કક્ષક માટે. હવે અહીંયા આવશે એ કઈ ભરાશે? સિગ્મા 2s ભરાય, એટલે બેઠું કોપી આવશે.
0.5 1 0.5 અને 0 ચાલો 5 હોય ત્યારે 0.5 6 હોય ત્યારે 1 7 હોય ત્યારે આ અને 8 હોય ત્યારે 0 થઈ ગયું એટલે સુધીનું સમજવાનું હતું ક્લિયર થાય છે આમાં ઓકે ચાલો હવે એના પછીની આપણે વાત કરીએ જો 9 ઇલેક્ટ્રોન હોય તો શું તો 9 ઇલેક્ટ્રોન હોય ત્યારે 0.5 થશે બંધ ક્રમાંક યાદ રાખજો કેટલો 0.5 કેવી રીતના તો જો 9 ઇલેક્ટ્રોનને સંભાળવા માટે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા નવમો ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે તો કે ભાઈ પહેલા પાઈ કક્ષક આવે પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py આવે અને પછી સિગ્મા 2pz આવશે તો નવમો ઇલેક્ટ્રોન છે એ આમાં જવાનો બરાબર છે તો બંધ ક્રમાંક શું થાય તો ગણજો જો 2 ને 2 4 ને 1 5 એટલે 5 માઇનસ શું થશે 2 ને 2 4 અને અહીંયા આ 1/2 તો જવાબ તમારો શું આવે 0.5 સમજાય છે એટલે હવે એક એક 0.5 વધારતા જવાના જો 8 સુધીની તમને મેં શીખવાડી દીધી 9 હોય ત્યારે 0.5 હવેથી 9 પછી 10 10 હોય તો શું આવશે 1 11 હોય તો શું આવશે 1.5 પછી 12 હોય તો શું આવશે 2 પછી અહીંયા લખીએ છીએ આપણે ચાલો સોરી ચાલો 12 લખાઈ ગયા 12 પછી 13 ઇલેક્ટ્રોન હોય તો કેટલા આવશે કેટલા થઈ ગયા 2 થઈ ગયા 13 હોય તો આવશે 2.5 14 ઇલેક્ટ્રોન હોય તો શું આવશે 3 ચાલો હવે જુઓ 14 સુધી યાદ રાખવાનું 14 સુધી વધતા જશે હવે 3 પછી 3.5 કોઈ દિવસ આવે નહીં બરાબર 3.5 બંધ ન હોય મેક્સિમમ ટ્રિપલ બોન્ડ સુધીની વાત હોય એક બે અણુ જ્યારે એકબીજા સાથે જોડાય તો મેક્સિમમ ટ્રિપલ બોન્ડથી જોડાઈ શકે 3.5 બંધથી કે 4 બંધથી કે એવી રીતના કશે જ કોઈ દિવસ જોડાતા નથી ઓકે ચાલો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની એટલે જો હવે 0.5 1 1.5 2 9 થી ચાલુ થાય એટલું યાદ રાખવાનું બરાબર 9 થી 9 હોય ત્યારે 0.5 10 હોય તો 1 2 પછી 1.5 પછી 2 પછી 2.5 અને 3 ઓકે ચાલો હવે 15 ઇલેક્ટ્રોન હોય ત્યારે શું થાય તો આ જો આ બધા અત્યારે જેટલા પણ ભરાણા ને એ બધા ઇલેક્ટ્રોન કેમાં ભરાણા છે ખબર છે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ની અંદર ભરાણા છે જો 9 હોય તો 1 10 હોય તો અહીંયા હજી 1 વધારવાનો પછી 11 થાય તો અહીંયા 2 કરવાના 12 થાય તો અહીંયા 2 કરી દેવાના 13 થાય તો શું થાય તો આમાં 1 ઇલેક્ટ્રોન આવે અને 14 થાય તો અહીંયા 2 થઈ જાય ચાલો હવે આના પછી કઈ કક્ષક ભરાશે તો આના પછી હવે ભરાય છે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને એના પછી ભરાશે સિગ્મા સ્ટાર 2pz ક્લિયર તો હવે શું થાય તો જો 15 ઇલેક્ટ્રોન હોય તો હવે આમાં જેમ જેમ ઇલેક્ટ્રોન ભરાશે એમ બાદબાકી થતી જશે આમાં ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન ભરાય તો શું કરો તમે અહીંયા 14 જે ઇલેક્ટ્રોન 15મો ઇલેક્ટ્રોન માટે તમારે 15 ઇલેક્ટ્રોન વાળું કોઈ અણુ હોય તો એના માટે તમારે બંધ ક્રમાંક ગણવો હોય તો શું થાય તો એના માટે 14 ઇલેક્ટ્રોન માંથી 2 2 4 અને 4 8 ને 2 10 10 ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં છે કેમાં છે 10 ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં માઇનસ હવે જો અહીંયા 2 ને 2 4 4 ને પછી આ બંનેની અંદર અહીંયા 1 5 5 ઇલેક્ટ્રોન કેમાં છે એન્ટી બોન્ડિંગમાં એટલે 10 માઇનસ 5 10 માઇનસ સોરી અહીંયા આગળ 1/2 આવે ને 10 માઇનસ 5 એટલે 5/2 એટલે તમારો આન્સર આવ્યો 2.5 તો એનો મતલબ હવે એવો છે કે એન્ટી બોન્ડિંગમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાશે ત્યારે 0.5 ઘટતો જશે તો 15 થી હવે ઘટાડતું જવાનું 3 પછી શું આવે 2.5 જો 16 હોય તો 2 જો 17 હોય તો 1.5 18 હોય તો ભાઈ 1 19 હોય તો 0.5 અને 20 હોય તો 0 બંધ ક્રમાંક ગણવાની આ એકદમ ઈઝી રીત છે જો આવડી જશે બહુ ચિંતા નહીં કરો તમને એમ લાગતું હશે સર ક્યારે કેવી રીતના યાદ રહે તો આપણે 8 સુધીમાં તો કોઈ દિક્કત છે નહીં આપણને પરેશાની નથી 9 પછીથી જ યાદ રાખવાનું છે તો આવી રીતના લખવાનું જુઓ 9 10 11 12 13 અને 14 એટલે સુધી લખી દેવાનું પછી આ બાજુથી લખવાનું 15 16 17 18 19 અને 20 હવે જુઓ અહીંયા શું કરવાનું 9 હોય તો સ્ટાર્ટિંગ થાય 0.5 થી પછી 1 1.5 2 2.5 અને આવી ગયા 3 પૂરું હવે ઘટાડતું જવાનું તો કે ભાઈ 2.5 પછી 2 1.5 1 0.5 અને 0
હવે તમને કોઈ પણ અણુ આપેલો હોય ને તો સીધા ઇલેક્ટ્રોન ગણી દેવાના અને એમાંથી એના ઉપરથી શું ગણી લેવાનું, એનો બંધ ક્રમાંક. ધારો કે તમને આપેલો છે F2 અણુ, તો ફ્લોરિન અણુ, ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? 9, 9 દુ 18, 18 હોય તો બંધ ક્રમાંક શું થાય? તો આવી રહ્યો કેટલો થાય? 1. સમજા? હવે જે પણ અણુ તમને આપેલો હોય, જો હવે N2 આપણે N2+ ની અંદર તમારે બંધ ક્રમાંક કેટલો આવ્યો તો એ ગણવો છે. તો જો નાઇટ્રોજનની અંદર N2 બને એટલે 14 ઇલેક્ટ્રોન, એમાંથી એક એને ગુમાવેલો એટલે 13 ઇલેક્ટ્રોન છે. તો 13 હોય તો બંધ ક્રમાંક શું હોય? આવી રહ્યો 2.5. આવડશે હવે સીધી? N2- હોય એટલે 15 ઇલેક્ટ્રોન થાય તો 2.5. જે પણ અણુ તમને આપેલો હોય એમાં બંધ ક્રમાંક ગણવા માટેની આ એક શોર્ટ મેથડ છે, બરાબર? એટલે ઇઝીલી તમે બંધ ક્રમાંક ગણી શકશો. ચાલો હવે થોડા MCQ ની પ્રેક્ટિસ કરીએ અને સમઇલેક્ટ્રોનીય, હા એક વસ્તુ એ પણ કહેવાની રહી ગઈ, ચાલો આપણે કહી દઈએ. સમઇલેક્ટ્રોનીય અણુ હોય, સમઇલેક્ટ્રોનીય અણુમાં શું, સમઇલેક્ટ્રોનીય અણુમાં શું સમાન હોય? તો એનો બંધ ક્રમાંક સમાન હોય. બંધ ક્રમાંક સમાન હોય છે. ચાલો આ વસ્તુ ખાસ યાદ રાખજો. સમઇલેક્ટ્રોનીય અણુ, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ O2-2 અને F2 અણુની. ચાલો O2-2 ઓક્સિજનના 2 અણુ ભેગા થાય તો 16 ઇલેક્ટ્રોન મળે અને 2 એને મેળવેલા છે એટલે ટોટલ 18 ઇલેક્ટ્રોન થવાના. અને F2 ની અંદર પણ કેટલા હોય? 18 ઇલેક્ટ્રોન. તો હવે આ બંને 18 છે તો એનો બંધ ક્રમાંક ફિક્સ છે. કેટલો હોય? 1. બંનેની અંદર બંધ ક્રમાંક શું આવે છે? સમાન આવે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો, જીનીટ માટે કામનું છે. હા, બંધ ક્રમાંક એ સમાન હોય પ્લસ બીજી વસ્તુ કહેવાની રહી ગઈ, પ્લસ એનો ચુંબકીય ગુણધર્મ પણ કેવો હોય? ચુંબકીય ગુણધર્મ પણ શું હોય? સમાન. ઓકે, એટલે બંને વસ્તુ એની કેવી હોય છે? સમાન હોય છે. ખાસ અગત્યની વસ્તુ આ નોટ ડાઉન ત્યાં કરીને રાખજો. ઓકે, સમઇલેક્ટ્રોનીય અણુ હોય તો એનો બંધ ક્રમાંક એ સમાન હોય પ્લસ એનો ચુંબકીય ગુણધર્મ પણ શું હશે? સમાન હશે. ઓકે, તો હવે MCQ ની પ્રેક્ટિસ કરવાની છે. એ પહેલા લખી લ્યો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને JEE નીટ માટેનું. ઓકે, ચાલો જોઈ લ્યો. બેટા અહીંયા એક વાત કહેવાની બાકી રહી ગઈ છે. આપણે આની અંદર ચુંબકીય ગુણધર્મની પણ ચર્ચા કરી લઈએ, બરાબર? બંધ ક્રમાંક આપણને ખબર હોય તો એના ઉપરથી આપણને ચુંબકીય ગુણધર્મ પણ ખબર પડી જાય. ચુંબકીય ગુણધર્મ, ચાલો ચુંબકીય ગુણધર્મની આપણે વાત કરી લઈએ. હવે જ્યારે એ ચુંબકીય ગુણધર્મ માટેની એક શોર્ટ મેથડ યાદ રાખજો. શું? તો અપૂર્ણાંક બંધ ક્રમાંક હોય. કેવો બંધ ક્રમાંક? અપૂર્ણાંક. અહીંયા લખી દઉં છું, બંધ ક્રમાંક અપૂર્ણાંક હોય તે અણુ અનુચુંબકીય હોય. કયો હોય? અનુચુંબકીય હોય. ચાલો આ એક મેથડ યાદ રાખવાની. ઓકે, બંધ ક્રમાંક કેવો હોવો જોઈએ? અપૂર્ણાંક. તો જો 0.5 એટલે અપૂર્ણાંક કે પૂર્ણાંક? યસ રાઈટ, અપૂર્ણાંક. તો એનો ચુંબકીય ગુણધર્મ શું હશે? તો કે ભાઈ અનુચુંબકીય. આખું નથી લખતો, અનુ લખું છું અને પ્રતિ લખીશ. ચાલો બંધ ક્રમાંક પૂર્ણાંક હોય તો પૂર્ણાંક હોય તો કયો હશે? પૂર્ણાંકની અંદર પ્રતિચુંબકીય. યાદ રાખજો આ. હવે છે ને એ કેમ નથી લખતો હું ત્યાં ખબર છે? કારણ કે આમાં 2 અપવાદ છે. એ 2 અપવાદ શું છે ને એ હમણાં સમજાવીશ એટલે ખબર પડશે. ચાલો અહીંયા 0.5 એટલે શું થશે? અનુચુંબકીય. 0 હોય તો કોઈ ચુંબકીય ગુણધર્મ 0 હોય એનો મતલબ એવો છે કે અણુ અસ્તિત્વ ધરાવતો ના હોય, બરાબર છે? અણુ અસ્તિત્વ ધરાવે નહીં. અહીંયા આપણે લખી દઈએ અણુ અસ્તિત્વ ધરાવે નહીં, અસ્તિત્વ ધરાવતો નથી. ચાલો પછી અહીંયા વાત કરીએ 5 હોય તો અણુ 0.5 છે, સોરી. પછી અહીંયા શું આવશે? પૂર્ણાંક સંખ્યા કહેવાય એટલે પ્રતિ. અહીંયા શું આવશે? અણુ. અહીંયા અસ્તિત્વ ધરાવતો નથી, અસ્તિત્વ ધરાવતો નથી. ચાલો હવે અગત્યની વસ્તુ અહીંયા છે. જો બંધ ક્રમાંક 0.5 એટલે શું આવશે? અનુચુંબકીય. આ તો ફિક્સ થઈ ગયું. પણ જ્યારે તમે આ 10 નંબર એ જોવા જાઓ તો તમને ત્યાં પૂર્ણાંક સંખ્યા દેખાય છે. તો તમે શું લખશો? પૂર્ણાંક સંખ્યા દેખાય એટલે પ્રતિચુંબકીય. પણ બેટા એ ખોટું છે. અહીંયા પ્રતિચુંબકીય નથી આવતો. એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય જ છે. કયો છે? અનુચુંબકીય. કેવી રીતના સર તમને ખબર પડી? તો 10 ઇલેક્ટ્રોન હોય તો એવો એક અણુ આપણી પાસે છે B2. હવે B2 ની અંદર 10 ઇલેક્ટ્રોન હોય, તમારે આને ગોઠવવા હોય તો કેવી રીતના ગોઠવશો? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2,
સિગ્મા સ્ટાર 2s2 ચાલો 8 ગોઠવાઈ ગયા. હવે આપણને ધ્યાનમાં છે કે સિગ્મા પછી કઈ આવે? નાઇટ્રોજન પહેલાનું કહેવાય એટલે કઈ કક્ષક પહેલા આવે? તો કે π2px = π2py આ પહેલા આવે. અને બે ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય એટલે બેમાં એક એક જાય. બેટા અહીંયા જો સિંગલ ઇલેક્ટ્રોન બાકી રહે છે, સિંગલ ઇલેક્ટ્રોન દેખાય છે અને એટલા માટે એ કેવો છે? અનુચુંબકીય છે. એટલે આ ભૂલ નહીં કરતા, એટલા માટે મેં ત્યાં નથી લખેલું. ઓકે, જો અપૂર્ણાંક દેખાય તો ફિક્સ જ છે, અનુચુંબકીય જ હોય. પણ પૂર્ણાંકની અંદર એવું ફિક્સ નથી કે પ્રતિચુંબકીય જ હોય પણ એવા બે અપવાદ છે. કયા કયા? એક આ 10 નંબરનો આપણો, જો તમને યાદ રહી જાય તો વેરી બેટર છે, 10 નંબરનો, અને એના પછી અહીંયા 16 નંબરનો ઓક્સિજન. આયર્યો આ તમને અહીંયા દેખાતો હશે, બે પૂર્ણાંક સંખ્યા દેખાય છે. પણ બેટા પૂર્ણાંક હોય તો આ પૂર્ણાંક હોય એટલે પ્રતિચુંબકીય હોવો જોઈએ. પણ બેટા આ પણ કેવો છે? અનુચુંબકીય છે. કેવો છે? અનુ. એટલે આ બે યાદ રાખવાના છે, બાકી તો બધામાં ફિક્સ છે. ઓકે, ચાલો અહીંયા શું આવ્યું? 1.5 એટલે અપૂર્ણાંક એટલે અનુ. અહીંયા શું આવશે? પ્રતિ જ આવે. બરાબર, ખાલી બે જ જગ્યાએ અપવાદ છે, બીજે કોઈ જગ્યાએ નથી. એક અહીંયા આ 10 નંબરમાં અપવાદ છે, એ પ્રતિચુંબકીય હોવું જોઈએ પણ નથી, એ કેવો છે? અનુચુંબકીય છે. અને એક અપવાદ અહીંયા છે 16 નંબરમાં, જે પ્રતિચુંબકીય હોવો જોઈએ, પૂર્ણાંક સંખ્યા છે એટલા માટે, પણ અનુચુંબકીય છે. ચાલો અહીંયા તો આવવાનું શું? અહીંયા લખીએ છીએ આપણે અનુ. અહીંયા શું આવશે? પૂર્ણાંક છે એટલા માટે પ્રતિ. ચાલો પછી અહીંયા શું આવશે? અપૂર્ણાંક એટલે અનુ. અહીંયા શું આવશે? પ્રતિચુંબકીય આવવું જોઈએ પણ આવે છે કયો? અનુચુંબકીય. આ શું છે? અપવાદ છે. ઓકે, ચાલો પછી 17 નંબર તો શું આવશે? અપૂર્ણાંક છે એટલે અનુ, પૂર્ણાંક છે એટલે પ્રતિ. ચાલો અહીંયા પણ અપૂર્ણાંક એટલે અનુ, અને 0 એટલે અસ્તિત્વ ધરાવે નહીં. આ અણુ અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર, આ એક વાત મારે તમને કહેવાની હતી, એ આપણે બે કહી દીધી છે. હવે આપણે MCQ ની પ્રેક્ટિસ કરીએ. ચાલો જોઈ લ્યો, પહેલા કોપી કરી લ્યો. ચાલો બેટા MCQ ની આપણે પ્રેક્ટિસ કરીએ. આપણને કીધું છે પહેલા MCQ ની અંદર કે N2 માંથી N2+ બને ત્યારે નાઇટ્રોજન બંધ લંબાઈ, અને O2 માંથી જ્યારે O2+ બને ત્યારે OO બંધ લંબાઈ. અહીંયા આવશે શું આવશે? ત્યારે ઓક્સિજન બંધ લંબાઈ શું હશે? ઘટે વધે શું થાય? તો બંધ લંબાઈ ડાયરેક્ટલી આપણને ખબર પડશે નહીં. તો જો N2 માંથી પહેલા તો N2 માંથી N2+ બને છે, બરાબર, તો મને એ કયો બંધ ક્રમાંક આપણને ખબર પડી જાય? હા સર, ખબર પડી જાય. આપણે પેલું સૂત્ર લખેલું હતું શું? તો જો યાદ હોય તો કઈ રીતના આપણે કરેલું? 9 થી સ્ટાર્ટ કર્યું હતું. 9 આપણે અહીંયા લખીએ, 9 થી અહીંયા સ્ટાર્ટ કરેલું હતું. 9, 10, 11, 12, 13, 14, પછી અહીંયા 15, 16, 17, 18, 19 અને 20. આપણે જરૂર છે, જો નાઇટ્રોજન હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન હોય? 14. 14 માંથી N2+ બને એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 13. તો 14 હોય ત્યારે બંધ ક્રમાંક અહીંયાથી યાદ હોય તો 0.5, 1, 1.5, 2, 2.5 અને 3. બરાબર, તો 3 માંથી 2.5 થાય છે. બંધ ક્રમાંક શું થાય છે? જુઓ, N2 માંથી N2+ બને ત્યારે બંધ ક્રમાંક શું થાય? બંધ ક્રમાંક 3 માંથી કેટલો થાય છે? 2.5. એનો મતલબ ઘટે છે, બંધ ક્રમાંક ઘટે. તો હવે બંધ ક્રમાંક અને બંધ લંબાઈને સંબંધ છે, યાદ હોય તો. બંધ ક્રમાંક ચલે છે 1/, બંધ લંબાઈ. ચાલો તો હવે મને કયો બંધ ક્રમાંક, જો 3 માંથી 2.5 થયો, N2 માંથી N2+ બન્યો ત્યારે, તો બંધ ક્રમાંક ઘટ્યો તો બંધ લંબાઈ શું થશે? વધશે. એટલે આ કેસની અંદર બંધ લંબાઈ શું થાય છે? વધે છે. ચાલો હવે બીજો કેસ લઈએ. O2 માંથી જ્યારે O2+ બને ત્યારે, તો O2 માંથી O2+, O2 હોય ત્યારે ઇલેક્ટ્રોન કેટલા હોય? 16. O2+ બને ત્યારે ઇલેક્ટ્રોન કેટલા થાય? 15. ચાલો 16 ઇલેક્ટ્રોન હોય ત્યારે, ઓકે, અહીંયા લખવાનું બાકી છે હજી. 15 હોય ત્યારે 2.5 યાદ છે ને? હવે ઘટતો જાય. 2, 1.5, 1, પછી 0.5 અને 0. ઓકે, તો O2 હોય ત્યારે 16 ઇલેક્ટ્રોન હોય ત્યારે બંધ ક્રમાંક 2 છે, બરાબર, અને 15 થાય ત્યારે બંધ ક્રમાંક કેટલો થઈ જાય છે? 2.5. તો એનો મતલબ એવો છે કે અહીંયા કેટલો હતો? 2, એમાંથી બન્યો 2.5. તો બંધ ક્રમાંક શું થાય છે? બંધ ક્રમાંક વધે.
તો બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ શું થશે? ઘટે. ઓકે, બંધ લંબાઈ શું થાય? બંધ લંબાઈ ઘટે. તો આપણો આન્સર શું આવશે? પહેલા વધે પછી ઘટે. તો વધે ઘટે વાળું જોવો તો કયું છે? ઓપ્શન નંબર સી. તો આવી રીતના ક્વેશ્ચનો MCQ પૂછાય છે. ઓકે, ક્લિયર? મેજર ટેસ્ટની અંદર આવી રીતના લોજિક લગાવીને MCQ સોલ્વ કરવાના હોય. ચાલો હવે આગળની વાત કરીએ. નીચે પૈકી કયા રૂપાંતર દરમિયાન બંધ ઉર્જા વધે? હવે બંધ ઉર્જા કોને કહેવાય? બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. બરાબર, બંધ ઉર્જા વધે અને ચુંબકીય ગુણધર્મ જે છે એ અનુચુંબકીય માંથી પ્રતિચુંબકીય થાય છે. બંધ ઉર્જા વધે એટલે બંધ ક્રમાંક વધતો હોય ત્યારે બંધ ઉર્જા વધે. બંધ ક્રમાંક જ્યારે વધે ત્યારે ઉર્જા શું થાય? વધે. તો અહીંયા આપણે જોવાનું છે કે બંધ ક્રમાંક કયા રૂપાંતરણ દરમિયાન વધે છે. તો જો O2 માંથી O2+ થાય ત્યારે શું થાય? બંધ ક્રમાંક વધે કે નહીં એ જુઓ. O2 હોય ત્યારે 16 ઇલેક્ટ્રોન હોય, O2+ માં 15 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા બંધ ક્રમાંક 2.2 માંથી કેટલો થાય છે? 2 માંથી 2.5. તો આ ઓપ્શન આવી શકે. ચાલો, બંધ ઉર્જા આમાં વધશે કેમ કે બંધ ક્રમાંક વધે છે તો બંધ ઉર્જા વધે. આ ઓપ્શન એક આવી શકે. આપણે આને ટીક કરીને રાખીએ. ચાલો, C2 માંથી C2+, C2 એટલે 12 ઇલેક્ટ્રોન, 12 માંથી 11 ઇલેક્ટ્રોન થાય, 2 માંથી 1.5 થાય છે, 2 માંથી શું થાય? 1.5. એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં. કેમ? કારણ કે બંધ ક્રમાંક ઘટે છે. તો બંધ ક્રમાંક ઘટતો હોય તો બંધ ઉર્જા ઓબ્વિયસલી ઘટે જ. ચાલો, N2 માંથી N2+, N2 એટલે 14 ઇલેક્ટ્રોન, 3 માંથી કેટલો થાય? N2+ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 2.5. તો આમાંય જો બંધ ઉર્જા ઘટે છે તો આ પણ પોસિબલ નથી. હવે અગત્યની વસ્તુ અહીંયા જુઓ તો બે અલગ અલગ પરમાણુ આવી ગયા. બેટા આવું પૂછાશે હો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના માટેનો ચિતાર પણ પૂછાય છે. બરાબર, એ તમને પછીથી નેક્સ્ટ જ્યારે આપણે મળશું ત્યારે હું શીખવીશ. NO થી NO+ બને તો NO ની અંદર ઇલેક્ટ્રોન ગણો તો કેટલા આવે? કેવી રીતના ગણવાના? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો ઇલેક્ટ્રોન કેટલા થયા? 15. 15 માંથી આ NO+ એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 14 ઇલેક્ટ્રોન થાય છે. તો 15 માંથી 14 એટલે 2.5 માંથી કેટલા થાય? 2.5 માંથી 3. એનો મતલબ આમાંય વધે છે જો બંધ ક્રમાંક. તો આ બંને પોસિબિલિટી છે આપણી પાસે. આ પણ આવી શકે, આ પણ આવી શકે. પણ આગળ શું કીધું છે કે ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય માંથી પ્રતિચુંબકીય થાય છે. તો હવે આનો ચિતાર આપણે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી પડે તો આપણને ખબર પડશે. ચાલો, તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આ ઓક્સિજન છે. ઓક્સિજન માટે શું લખાશે? આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખાવો. ચાલો, 16 માંથી 15 ઇલેક્ટ્રોન થાય છે. તો આપણે લખવાની કોની છે? 15 ઇલેક્ટ્રોન. આ સંક્રમણ દરમિયાન જોવાનું છે આપણે. ચાલો લખીએ. પહેલા σ1s2, σ1s, σ*1s2, σ2s2, σ*2s2. ચાલો, હવે શું આવશે? એના પછી ઓક્સિજન છે. યાદ કરો શું આવે? ઓક્સિજન હોય તો ઓબ્વિયસલી σ2pz પહેલા આવે અને પછી આવે π2px = π2py. ઓકે, ચાલો બધાની અંદર આ ઉર્જા આપણે વધારતા જઈએ. ઓકે, σ2pz ની અંદર 2 ઇલેક્ટ્રોન, આમાં પણ આમાં પણ કેટલા આવે? 2 ઇલેક્ટ્રોન. જો ગણો કેટલા ઇલેક્ટ્રોન થયા? 8, 10, 12, 14. કેટલા બાકી રહ્યા? 2 ઇલેક્ટ્રોન. હવે કઈ કક્ષક આવે આના પછી? તો કે ભાઈ π2px = π2py કક્ષક આવશે. ઓકે, ચાલો બંનેની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. એટલે O2 છે એ કેવો છે? અનુચુંબકીય છે. તો આપણને એવું જ કીધું છે અનુચુંબકીય માંથી પ્રતિચુંબકીય થાય છે. જોઈએ. ચાલો, O2 અહીંયા જો અનુચુંબકીય છે. હવે 1 ઇલેક્ટ્રોન તમે ગુમાવો તો અહીંયાથી 1 ઇલેક્ટ્રોન જતો રહીએ તો હજી જો આ કેવો રહે છે? હજી અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. એટલા માટે આ અણુ કેવો રહે? અનુચુંબકીયનો અનુચુંબકીય જ રહે છે. કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણો આ ઓપ્શન આવે નહીં. આમાં ચેક કરીએ આપણે. ચાલો, NO ની અંદરથી NO+ બને તો સર આમાં નાઇટ્રોજન છે ને ઓક્સિજન છે. તો કઈ ઇલેક્ટ્રોન રચના લખવાની? નાઇટ્રોજનની અલગ આવે છે, ઓક્સિજનની અલગ આવે છે. તો બેટા જ્યારે પણ ઓક્સિજન કે એના પછીનો કોઈ પણ અણુ હોય ત્યારે ઓક્સિજનની જ ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે છે. બરાબર, નાઇટ્રોજનની સાથે ઓક્સિજન છે તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જ લખાય છે. ઓકે, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું છે? તો આ યાદ, બરાબર યાદ રાખજો ખાસ.
જ્યારે ત્યાં ઉપર આસિયામાં લખવું હોય તો લખી રાખો, જ્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન, જ્યારે ઓક્સિજન તત્વ કોઈ સાથે જોડાયેલું હોય ત્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જ લખવામાં આવે છે. પછી અહીંયા ભલે નાઇટ્રોજન હોય કે કાર્બન હોય કે કોઈ પણ હોય. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ચાલો, એટલે અહીંયા લખીએ આપણે ઇલેક્ટ્રોન રચના તો કેવી રીતની થશે. તો આ ઇલેક્ટ્રોન રચના સેમે સેમ હું લખી દઉં. અહીંયા સુધી તો સેમ આવશે, બરાબર. 2 સુધી, કેમ કે આપણે કેટલા ઇલેક્ટ્રોન સંભાળવાના છે? 15. તો જો 15 ઇલેક્ટ્રોન અહીંયા ઓલરેડી હાજર જ છે. હવે 15 માંથી અહીંયા જો કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 14 ઇલેક્ટ્રોન. તો 14 થાય એનો મતલબ હજી એક ઇલેક્ટ્રોન આને ભૂસી દેવાનો. તો હવે જો તો 2 4 6 8 10 ને 4 14 થઈ ગયા ઇલેક્ટ્રોન 14. એનો મતલબ આ અણુ જો હવે આની ઇલેક્ટ્રોન રચના અહીંયા સુધીની જ છે. તો બધા ઇલેક્ટ્રોન તમે જોવો તો કેવા છે? યુગ્મિત છે. અને એટલા માટે આ અણુ 15 હતા ત્યારે અયુગ્મિત હતો, અનુચુંબકીય હતો, પણ એનો પ્લસ જેવો બન્યો એટલે એનું એ કેવો બની ગયો? પ્રતિચુંબકીય. એટલે આન્સર આપણો શું આવશે? ડી. સમજા? આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. આવા એમસીક્યુ પૂછાય. ઓકે, સમજા? ચાલો આગળ જઈએ. એના પછીની હવે વાત કરીએ આપણે. ઓકે, O2 માંથી O2- દરમિયાન ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે? ચાલો, O2 છે, O2 ની આપણને ઇલેક્ટ્રોન રચના જો અહીંયા આપેલી જ છે, ઓલરેડી લખેલી છે. O2 હોય તો બંનેમાં એક ઇલેક્ટ્રોન થઈ ગયો. ઓકે, હવે O2- છે, એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે. તો ઉમેરવો હોય તો એ ક્યાં ઉમેરાય? આ કક્ષકમાં જ ઉમેરાય. એટલે કઈ કક્ષકમાં ઉમેરાય? π માં. કેમાં? π. તો આમાંથી ઓપ્શન કયો આવશે? બી. છે ને? એકદમ ઈઝી. ચાલો, આ ઈઝી હતો. હવે આમાં આપણે લખવાનો છે બંધ લંબાઈનો ઉતરતો ક્રમ. બંધ લંબાઈ ક્યારે ખબર પડે? જો બંધ ક્રમાંક ખબર હોય તો પહેલા આપણને આપેલા છે N2, N2- અને N2-2. બધામાં બંધ ક્રમાંક ગણવો પડશે. ચાલો, તો બંધ ક્રમાંક આપણે ગણી દઈએ. N2 એટલે 14 ઇલેક્ટ્રોન, બરાબર. પછી અહીંયા લખું છું N2- એટલે કે 15 ઇલેક્ટ્રોન, અને N2-2 એટલે 16 ઇલેક્ટ્રોન. ચાલો, 14 હોય ત્યારે બંધ ક્રમાંક હવે યાદ રહી જાવો જોઈએ. 3, પછી અહીંયા 2.5 અને અહીંયા 2. તો જો બંધ ક્રમાંક શું થાય છે? કોનો વધારે? બંધ ક્રમાંકનો ક્રમ લખવો હોય તો બંધ ક્રમાંકનો ક્રમ તો ભાઈ N2 એનો સૌથી વધારે, N2- ઓછો, એના કરતા ઓછો N2-2 નો. તો હવે બંધ ક્રમાંક ચલે છે શું થાય? 1/છેદમાં બંધ લંબાઈ થાય ને. બંધ ક્રમાંક ચલે છે શું કહેવાય? બંધ ક્રમાંક ચલે છે 1/છેદમાં બંધ લંબાઈ. તો હવે બંધ ક્રમાંકનો ક્રમ આ હોય તો બંધ લંબાઈનો ક્રમ આનાથી ઉલટો થઈ જાય. બંધ લંબાઈ શું થઈ જાય? બંધ લંબાઈ કોની વધારે હોય? તો N2-2 ની, એના કરતા ઓછી N2- ની, એના કરતા ઓછી N2 ની. ચાલો, એવો ઓપ્શન છે, ગોતો તો. સોરી, N2-2 પહેલા હોવું જોઈએ. N2-2 પછી N2- અને N2. એટલે આપણો આન્સર શું આવશે? એ. ઓકે, ચાલો એના પછીની વાત કરીએ. CO કરતા નીચેના પૈકી કયા અણુમાં બંધ ક્રમાંક જુદો છે? જો હવે જો આવ્યો શું આવેલું છે અહીંયા? કાર્બન અને ઓક્સિજન. તો ઇલેક્ટ્રોન રચના તમે કોની લખશો? ઓક્સિજનની. σ1s2, σ1s2, σ*1s2 એવી રીતના લખવાની હો. જો હું તમને એક રચના લખતા શીખવાડું. CO ની અંદર પહેલા ઇલેક્ટ્રોન ગણી લ્યો. આના કેટલા હોય? 6 પ્લસ આના કેટલા હોય? 8. 8 ને 6 14 ઇલેક્ટ્રોન તમારે સંભાળવાના છે. તો કેવી રીતના સંભાળશો? એની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી છે. તો શું આવે? σ1s2, σ*1s2, બરાબર. પછી σ2s2, σ*2s2. પછી કઈ આવે? તો હવે ઓક્સિજનની લખવાની. ઓક્સિજનની કઈ હોય? ઓક્સિજન માટે પહેલા શું આવે? σ2pz પહેલા આવે. તો σ2pz, અને પછી કઈ આવે? એના પછી π2px = π2py આવે. હા કે ના? ઓકે, ચાલો હવે 14 ઇલેક્ટ્રોન સંભાળવાના છે આપણે. તો શું કરશું? અહીંયા 8 આવી ગયા. 8 ને 2 10. 10 ને અહીંયા 2 ને 2 એટલે 14 થઈ ગયા. આ એની ઇલેક્ટ્રોન રચના કહેવાય. CO અણુની ઇલેક્ટ્રોન રચના આવી થાય. ક્લિયર? ચાલો હવે જોઈએ આપણે શું જોવાનું છે. તો આનો બંધ ક્રમાંક આપણે ગણવાનો છે. આનો બંધ ક્રમાંક ગણવો હોય તો 14 ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક શું આવે? 3. યાદ રહીએ ને? હવે તો ઓલું 9 10 11 12 13 14 વાળું 14 ઇલેક્ટ્રોન તો બંધ ક્રમાંક 3. હવે આમાંથી કયામાં બંધ ક્રમાંક જુદો છે આપણે એ માપવાનું છે. ચાલો પહેલા N2 ની વાત કરીએ. N2 ઇલેક્ટ્રોન કેટલા થાય? 14. તો બંધ ક્રમાંક સેમ રહેવાનો, કેમ કે 14 ઇલેક્ટ્રોન હોય. NO+ ની અંદર ઇલેક્ટ્રોન ગણો. નાઇટ્રોજનમાં 7 + 8 15. 15 માંથી આ પ્લસ છે 1 ગુમાયો, એટલે આમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 જ છે. એટલે આનો બંધ ક્રમાંક એ 3 જ આવવાનો.
અહીંયા ગણો કાર્બનના ઇલેક્ટ્રોન 6 હોય પ્લસ નાઇટ્રોજનના 7 હોય એટલે 13 ને 1 એને મેળવેલો છે એટલે બંધ ક્રમાંક શું થઈ ગયો ઇલેક્ટ્રોન 14 એટલે બંધ ક્રમાંક 3 NO માઇનસ નાઇટ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય 7 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનના 8 પ્લસ 1 એટલે કેટલા થયા 16 તો 16 હોય તો બંધ ક્રમાંક કેટલો હોય 2 એટલે આન્સર આપણો બંધ ક્રમાંક જુદો છે એટલે આન્સર શું આવી જશે ડી ઓકે તો આ એમસીક્યુ બહુ અગત્યના છે બધા જ 5 એમસીક્યુ પહેલા નોટ ડાઉન કરી લ્યો પછી આગળના એમસીક્યુ ઉપર આપણે જઈએ ઓકે ચાલો ત્યાર પછીના એમસીક્યુ ઉપર આપણે જઈએ છીએ આપણને કીધું છે સુપર ઓક્સાઇડ આયનમાં સિગ્મા સ્ટાર પ્રકારની કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન ખાલી જગ્યા છે હવે પહેલા તો એ ખબર પડવી જોઈએ કે સુપર ઓક્સાઇડ આયન એટલે શું થાય તો બેટા સુપર ઓક્સાઇડ આયન એટલે થશે O2- શું થાય O2-. હવે એની તમારે ઇલેક્ટ્રોન રચના લખવી પડે O2- ની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી હોય તો એ કંઈક આવી થાય શું થશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછીના બધા ઇલેક્ટ્રોન હવે કેમાં જાય જો અહીંયા સિગ્મા 2pz આવશે 2 પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py બંનેમાં બબ્બે ઇલેક્ટ્રોન O2- છે એનો મતલબ ઇલેક્ટ્રોન કેટલા થાય પહેલા એ ગણી લો તો 16 ને 17 ઇલેક્ટ્રોન થશે O2 હોય તો 16 એક ઇલેક્ટ્રોન મેળવેલો એટલે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 2 4 6 8 10 12 14 ગોઠવાઈ ગયા કેટલા ઘટે 3 તો આના પછી શું આવે તો કે ભાઈ પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py આવે સર આમાં 2 અને આમાં 1 થઈ ગયું ચાલો 17 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા આપણને પૂછેલું છે કે સિગ્મા સ્ટાર પ્રકારની કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય તો જો તો સિગ્મા સ્ટાર પ્રકારની કક્ષક એક આ છે એક આ છે પૂરી તો આમાં ઇલેક્ટ્રોન કેટલા છે 4 એનો મતલબ આપણો આન્સર આવશે 4 પૂરું આવડશે ચાલો આગળનો કરીએ એમસીક્યુ આમાં કોઈ પણ પૂછી શકે પાઈ સ્ટાર પૂછેલું હોત તો શું આવત તો પાઈ સ્ટાર ની અંદર આવત તમારો આન્સર 3 ખાલી પાઈ પૂછેલું હોત તો આન્સર શું આવત 4 બરાબર ખાલી સિગ્મા પૂછેલું હોત તો શું આન્સર આવત 2 અહીંયા 2 અહીંયા ને 2 અહીંયા 6 આવત એટલે કોઈ પણ વસ્તુ પૂછી શકાય ચાલો એના પછી નીચે પૈકી શેમાં બંધ ક્રમાંક સમાન છે તો હવે બંધ ક્રમાંક નક્કી કરતા આવડી ગયા કેમ નક્કી કરવાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીને ચાલો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ કાર્બન હોય તો 6 ઇલેક્ટ્રોન પ્લસ નાઇટ્રોજન હોય તો 7 અને 1 ઇલેક્ટ્રોન એને મેળવેલો છે એટલે 14 ઇલેક્ટ્રોન થયા આની અંદર તમે ઇલેક્ટ્રોન ગણશો તો Cn કાર્બન હોય તો 6 પ્લસ નાઇટ્રોજન હોય તો 7 અને 1 ઇલેક્ટ્રોન એને ગુમાવેલો છે એટલે કેટલા થશે તો કે ભાઈ આમાં થશે 12 ઇલેક્ટ્રોન તો જો 14 અને 12 ઇલેક્ટ્રોન સરખા હોય આપણે હમણાં જ કીધું સમ ઇલેક્ટ્રોનીય હોય તો એની અંદર બંધ ક્રમાંક પણ કેવો હોય સરખો હોય પણ આ બંનેની અંદર ઇલેક્ટ્રોન જુદા એનો મતલબ બંધ ક્રમાંક જુદો પણ દર વખતે આવું નક્કી કરી નહીં લેવાનું ખાસ યાદ રાખજો હા શું 14 નંબર છે એટલે બંધ ક્રમાંક કેટલો આવે 3 અને અહીંયા 12 છે એટલે ઘટાડવો પડે અહીંયા બંધ ક્રમાંક તમારો કેટલો આવશે જો 14 હોય તો 3 આવે અહીંયા નીચે લખું 14 હોય તો કેટલો આવે 3 પછી 13 હોય તો 2.5 અને 12 હોય તો 2 આવે ઓકે ચાલો એટલે બંનેની અંદર અહીંયા 2 આવશે ઓકે ચાલો અહીંયા હવે તમે બધી આ રીતના કરજો એટલે તમારો આન્સર જે આવવાનો છે હું આન્સર કહી દઉં અહીંયા તમારો ડી આન્સર આવશે ઓકે જોઈ લઈએ આપણે જો Cn ની અંદર કાર્બન ની અંદર 6 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન પ્લસ 1 મેળવેલો એટલે 14 થઈ ગયા અહીંયા નાઇટ્રોજન ની અંદર 7 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનના 8 એમાંથી 1 ગુમાવ્યો એટલે આપણને 14 થઈ ગયા તો જો 14 એટલે બંધ ક્રમાંક કેવો હોય સરસ બરાબર આપણને જ પૂછેલું છે ચાલો આગળની વાત કરીએ સ્થિરતાનો ઉતરતો ક્રમ આપણે દર્શાવવાનો છે તો સ્થિરતાનો ઉતરતો ક્રમ સ્થિરતા જેમ બંધ ક્રમાંક વધે આપણે આ ખબર છે બંધ ક્રમાંકની મૂલ્ય બંધ ક્રમાંક જેમ વધશે એમ સ્થિરતા શું થાય વધે એટલે બંધ ક્રમાંક ચલે છે શું આવે સ્થિરતા તો હવે તમારે બંધ ક્રમાંક નક્કી કરી લેવાનો ચાલો આપણે આ પહેલા O2- બધામાં બંધ ક્રમાંક ગણી લઈએ O2-2 આપણી પાસે પહેલા O2-2 આપણી પાસે છે ચાલો પહેલા O2 થી કરીએ શરૂઆત O2 ની અંદર 16 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 2 ચાલો O2+ એટલે કેટલા ઇલેક્ટ્રોન 15 ઇલેક્ટ્રોન 15 હોય ઉપર જાય બંધ ક્રમાંક વધે 2.5 તમારે શું કરવાનું 9 થી તે 15 સુધીના લખી દેવા 9 થી 20 ના લખી દેવાના બરાબર મને આ યાદ છે હું વધારે પ્રેક્ટિસ વધારે વખત ભણાવી એટલે યાદ રહી જાય ચાલો
O2 પ્લસ, પછી શું આવે O2 માઇનસ એટલે નીચે ઉતરવાનું 17 ઇલેક્ટ્રોન થાય, કેટલા 17, તો બંધ ક્રમાંક ઘટશે 1.5. O2 માઇનસ 2 એટલે થઈ ગયા 18 ઇલેક્ટ્રોન, બંધ ક્રમાંક થઈ ગયો 1. ચાલો બંધ ક્રમાંકનો ક્રમ શું મળે છે તમને જુઓ તો, બંધ ક્રમાંકનો ક્રમ જેનો બંધ ક્રમાંક વધારે એ પહેલા લખવાનો. કોનો બંધ ક્રમાંક વધારે છે? O2 પ્લસ નો, એટલે O2 પ્લસ એના કરતા ઓછો કોનો છે, સોરી એના કરતા ઓછો કોનો છે O2, એના કરતા ઓછો કોનો છે O2 માઇનસ, અને એના કરતા ઓછો O2 માઇનસ 2. તો બંધ ક્રમાંકનો જે ક્રમ આવે એ જ ક્રમ કોનો આવે? સ્થિરતાનો, કેમ કે બંધ ક્રમાંક ચલે છે સ્થિરતા. તો આન્સર શું આવશે આપણો? આમાં આન્સર શું આવશે? O2 પ્લસ, પછી O2 માઇનસ, O2 માઇનસ 2, એટલે આન્સર આવી ગયો B. ક્લિયર? ચાલો આગળના દાખલા ઉપર જઈએ. હવે આપણે આગળનો MCQ શું કહે છે? નીચે પૈકી ખાલી જગ્યા એ OO બંધની બંધ લંબાઈનો સાચો ક્રમ દર્શાવે છે. બેટા લેવલ 3 નો MCQ છે. કેવો? લેવલ 3. ઓકે, આ લેવલ 3 છે તમારા માટે. હવે જો H2O2 એટલે શું થાય? તો H2O2 એટલે પેરોક્સાઇડ થાય. મેં તમને કીધું હતું હાઇડ્રોજન પેરોક્સાઇડ. તમે આમાંથી 2 હાઇડ્રોજન કાઢી નાખો, 2 H+ અણુને દૂર કરી દો, તો શું થઈ જાય? તો આ O2 માઇનસ 2 બને. શું બને? O2 માઇનસ 2. બરાબર. પછી O2 નો બંધ ક્રમાંક તમને ગણતા આવડે. O2 માઇનસ 2 નો બંધ ક્રમાંક ગણી લો તો બંધ લંબાઈ ખબર પડી જાય. ચાલો આનો બંધ ક્રમાંક ગણવો હોય તો ઇલેક્ટ્રોન થાય 18, એટલે બંધ ક્રમાંક થાય 1. અહીંયા O2 ની અંદર ઇલેક્ટ્રોન થાય 16, એટલે બંધ ક્રમાંક 2. હવે O3 ની અંદર બંધ ક્રમાંક ગણવો હોય તો આપણા માટે ઓનલી એક જ ઓપ્શન છે. તમે O3 ની અંદર બંધ ક્રમાંક ગણી શકો નહીં, કેમ કે જો આ અણુ કેવો છે? ટ્રાય એટોમિક છે. 3 પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે. તો હવે 3 પરમાણુ વાળો તો એકેય અણુ અત્યાર સુધીમાં આપણે શીખ્યા જ નથી. MOT ની વાત કરું છું, મોલેક્યુલર ઓર્બિટલ થિયરીમાં. ક્યારે 2 પરમાણુ જોડાઈને જ અણુ બનાવતા હતા, એની જ આપણે વાત કરતા હતા. તો એનો મતલબ એવો છે કે O3 નો બંધ ક્રમાંક આપણે આ કોઈ રીત દ્વારા ગણી શકીએ નહીં. તો એના બંધ ક્રમાંકને ગણવા માટેની રીત બીજી હોવી જોઈએ, અને એ રીત આપણી પાસે છે. કઈ? તો આપણી પાસે એક બંધ ક્રમાંક ગણવાની એક રીત તમે ભણી ગયા છો. કઈ હતી? બંધ ક્રમાંક બરાબર સિગ્મા પ્લસ પાઈ ના છેદમાં સિગ્મા. યાદ છે? આ રીતથી આપણે બંધ ક્રમાંક ગણતા. O3 નું બંધારણ દોરવું હોય તો ઓક્સિજન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ હોય, અહીંયા સિંગલ બોન્ડ હોય. ચાલો સિગ્મા પ્લસ પાઈ બાય સિગ્મા કરો તો સિગ્મા એટલે કેટલા છે? 1 અને 2, એટલે 2 પ્લસ પાઈ 1 છેદમાં 2, એટલે 3/2, એટલે તમારો આન્સર આવે 1.5. ચાલો આનો બંધ ક્રમાંક પણ મળી ગયો. હવે બંધ ક્રમાંક ચલે છે શું થાય? બંધ ક્રમાંક ચલે છે 1 ના છેદમાં બંધ લંબાઈ થાય. ઓકે, તો બંધ ક્રમાંક શું છે? જો જેનો બંધ લંબાઈનો ક્રમ આપણે જોતો છે, તો જેનો બંધ ક્રમાંક સૌથી ઓછો એની બંધ લંબાઈ સૌથી વધારે, એટલે બંધ લંબાઈ શું થાય? બંધ લંબાઈનો ક્રમ લખીએ આપણે. લંબાઈ સૌથી ઓછી કોની આવશે? ચાલો જેનો બંધ ક્રમાંક ઓછો, એટલે પહેલો આવશે H2O2. ચાલો આવી ગયો. પછી શું આવશે? 1.5, એટલે આવશે એના કરતા વધારે, એના કરતા ઓછી બંધ લંબાઈ કોની હોય? O3 ની. અને એના કરતા ઓછી બંધ લંબાઈ કોની હશે? તો O2 ની. બરાબર ને? બંધ લંબાઈ. ચાલો આવો ઓપ્શન છે. H2O2 સૌથી વધારે, H2O2, પછી છે O3, અને પછી છે O2. ચાલો આ આન્સર આપણો આવી ગયો B. સમજી ગયા? તો આવી રીતના MCQ સોલ્વ કરવાના છે. ઓકે, પહેલા એક સ્ક્રીનશોટ લઈ લ્યો. મારે થોડી એમથી એક નાની વાત કરવાની છે, એ હું કરીને પછી પૂરું કરીશ. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે બેટા, સ્ક્રીનશોટ પાડી લીધો હશે. હવે હું તમને જે વાત કરવાનો છું એ બહુ જ અગત્યની વાત છે. આપણે એટલામાં પૂરું કરી દેશું. બરાબર? એટલે આ MCQ આખો હું પૂછતો નથી. ચાલો ઓપ્શન સુધી રહેવા દઉં. બેટા હવે તમને આવું અમુક વખતે પૂછાશે કે CO અણુનો ચિતાર દોરો. અણુનો ચિતાર દોરો. ચાલો હવે CO અણુનો ચિતાર વસ્તુ શું છે પહેલા એ આપણે સમજવી પડે. ચિતાર આ શું છે? તો ચિતાર એટલે જે આપણે આવી રીતના દોરતા હતા કે નહીં, આવી રીતના હાઇડ્રોજનના અણુ માટે દોરતા હતા. મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં પણ દોરીને બતાવ્યો હતો લેક્ચરની અંદર. ચાલો એમાં આ બાજુ આપણે કાર્બન પરમાણુ લખીએ, આ બાજુ કાર્બન પરમાણુ, અને આ બાજુ છે આપણો ઓક્સિજન પરમાણુ. જો આ અગત્યનો છે. પછી એક હું શીખવાડીશ, પછી તમારે કરવાના. NO હોય, NO પ્લસ હોય, CO પ્લસ હોય, કોઈ પણ હોય. ચાલો અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન, અહીંયા શું આવશે? CO અણુ.
ચાલો હવે કાર્બન CO આ બંનેની અંદર પહેલા તો કઈ કઈ કક્ષા આવે? ઓક્સિજનની કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 રાઈટ. ચાલો 6 થઈ ગયા. અહીંયા શું ઇલેક્ટ્રોન રચના થાય? 1s2 2s2 અને 2p4. ચાલો કાર્બનની 1s ઓક્સિજનની 1s સાથે સંયોજાશે એટલે બે આપણને આણ્વીય કક્ષકો મળે. કઈ કઈ આણ્વીય કક્ષકો મળશે આપણને? એક છે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s અને બીજી જે મળે એ સિગ્મા 1s મળે. ચાલો આની અંદર કાર્બનના 1s2 છે એટલે હું અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂકું છું. જોજો અહીંયા ઓક્સિજનમાં 2 છે એટલે હું અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂકું છું. ઓકે, તો હવે ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા. તો આની અંદર ભરવા હોય તો કેવી રીતના? પહેલા અહીંયા 2 ભરાય, પછી અહીંયા 2 ભરાશે. થઈ ગયો આ 1s ની વાર્તા પૂરી. બરાબર. ચાલો હવે એના પછી કઈ કક્ષા હોય? એના પછી હોય 2s કક્ષા. આ 2s આની આ 2s. ચાલો 2s 2s સંમિશ્રણ પામે એટલે બીજી 2 નવી કક્ષા બનાવે. કઈ કક્ષા બનશે? આયરી આ અને આયરી આ. આ છે સિગ્મા 2s, આ છે સિગ્મા સ્ટાર 2s. ચાલો હવે 2s માં જો અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે હું અહીંયા 2 ઇલેક્ટ્રોન દર્શાવું છું. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન દર્શાવું છું. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન પહેલા જાય સિગ્મા 2s માં, પછીના 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા. હવે એના પછીની કઈ કક્ષા આવે? તો 2px y અને z. 2px 2py 2pz. ચાલો અહીંયા કેવી રીતની કક્ષા આવશે? 2px 2py અને 2pz. બરાબર. હવે આની અંદર 6 કક્ષા છે. તો 6 માંથી બીજી કેટલી? 6 ને 6 12 કક્ષકો છે. તો બીજી 12 કક્ષકો આપણે નિર્માણ કરવાની. હવે કાર્બન છે એ નાઇટ્રોજન કરતા નીચે આવે તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવાની કે પછી ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખવાની? તો બેટા મેં તમને કીધું હતું ઓક્સિજનની જ ઇલેક્ટ્રોન રચના લખવાની. તો હવે તમે અહીંયા શું કરશો? કેવી રીતના દોરશો મને કહો? પહેલા પાઈ લેશો કે સિગ્મા લેશો? ઓક્સિજનમાં તમે શું લ્યો? સિગ્મા. તો અહીંયા પહેલા સિગ્મા લેવાશે. શું લેવાશે? હું છે ને આ થોડું અહીંયા ઉપર દોરું છું તો થોડું નીચે આવે. બરાબર. 1 2 અને 3 અને આને થોડીક આપણે ઉપર દર્શાવી દઈએ. 1 2 અને 3. ચાલો આમાં 2 ઇલેક્ટ્રોન છે અહીંયા 2 દર્શાવી દઈ. અહીંયા 4 ઇલેક્ટ્રોન છે તો 1 2 3 અને 4 આવી રીતના દર્શાવી દીધું. ઓકે. ચાલો હવે આમાંથી બનતી જે 2 કક્ષકો છે બોન્ડિંગ પ્રકારની એને હું અહીંયા નીચે દર્શાવું છું. 1 અને 2 અને 2 બીજી કઈ બનશે? એન્ટી બોન્ડિંગ પ્રકારની બનશે ને. ચાલો બોન્ડિંગ પ્રકારમાં પહેલી કઈ બને? સિગ્મા 2pz. અહીંયા 2 બનશે કઈ? પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py બનશે. ચાલો એની ઉપર પછી શું આવે? તો કે એની ઉપર તો સરફિક્સ જ છે. પાઈ સ્ટાર 2px થોડું ગીચડો થઈ ગયો છે. પાઈ સ્ટાર 2py થોડુંક સમજજો. બરાબર. આ ચિતાર દોરો એ પૂછવું પડે એમ છે. અને આ જે આવશે એ સિગ્મા સ્ટાર 2pz. આવી રીતનો ચિતાર તમને દોરવાનો પૂછાશે. ખાસ યાદ રાખજો. ઓકે. હવે આપણે 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન ને ગોઠવવાના છે. તો 6 ઇલેક્ટ્રોન ને ગોઠવવા હોય તો કેવી રીતના ગોઠવવાનો? પહેલા 1 અને 2 અહીંયા. હવે એની ઉપર હવે અહીંયા પહેલાથી 2 નહીં મૂકવાના. 2 સમાન ઉર્જાવાળી છે એટલે 2 માં પહેલા 1 ઇલેક્ટ્રોન જશે અને પછી પાછા યુગ્મિત થશે એટલે કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન. જો 2 અને અહીંયા 4 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ આપણો આલેખ પૂરો થાય છે, ચિતાર પૂરો થાય છે. તો કેવી રીતના દોર્યો એ તમારે સમજવાનું છે. હવે તમને NO અણુ પૂછેલો હોય NO તો અહીંયા નાઇટ્રોજન લેવાના. નાઇટ્રોજનની અંદર અહીંયા 3 ઇલેક્ટ્રોન હોય તો 3 ઇલેક્ટ્રોન હોય તો તમે શું કરો? નાઇટ્રોજન હોય તો 1 ઇલેક્ટ્રોન અહીંયા જશે. હવે સમજાય છે? 7 ને ગોઠવવાના. એટલે જે પૂછેલું હોય, જે પણ અણુનો પૂછેલો હોય એ તમને દોરતા આવડવું જોઈએ. ઓકે. આ લાસ્ટ વસ્તુ જે છે એ વ્યવસ્થિત રીતના ના સમજાણી હોય તો મારો કોલ કરજો, મને મારો કોન્ટેક્ટ કરજો, મને કોલ કરજો. વ્યવસ્થિત રીતે સમજાવીશ ફરી પાછું. પણ અહીંયા આટલું આપણા માટે કેપેબલ છે સમજવા માટે. ઓકે. ચાલો તો હવે ફરી પાછા મળીશું. તો આજના લેક્ચરને આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ ત્યારે હવે હાઇડ્રોજન બંધ એક ટોપિક આપણો બાકી રહ્યો છે, પછી આપણું ચેપ્ટર પૂરું થશે. ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળીશું. DPP ખાસ સોલ્વ કરજો આજની. ઓકે. ટાટા બાય બાય, ટેક કેર અને ધ્યાન રાખજો પોતાનું.